Jason Statham, Kurt Russell, Ronda Rousey, Tony Jaa, Jamon Honshu, Iggy Azalea, Ali Fazal, Fast and Furious 7. આ મૂવીની અંદર આપણી યુઝ્યુઅલ ટીમ સિવાય જેમના હું આગળ નામ બોલી ગયો એ બધા જ લોકો તમને જોવા મળશે. તો તમે આના ઉપરથી અંદાજો લગાવી શકો છો કે આ મૂવી એકદમ સ્ટાર પાવરથી ભરપૂર મૂવી છે. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ફ્રેન્ચાઇઝીના કોઈ પણ મૂવીને એન્જોય કરવાની એક ટ્રીક છે કે ફિઝિક્સ અને લોજિક એ બે વસ્તુઓને તમારે મગજના કોઈ ખૂણાની અંદર તાળું મારીને મૂકી દેવાના, તો જ આ મૂવી તમે 100% એન્જોય કરી શકો. બાકી જો તમે ફિઝિક્સ ને લોજિક શોધવા ગયા તો પતી ગયું તમારું મૂવી અને તમે શોધતા જ રહી જવાના. આ મૂવીનો ટોન આગળના મૂવીઝ કરતાં થોડો ડિફરન્ટ છે. જો સ્પેસિફિક વાત કરીએ તો પાર્ટ 4, 5 અને 6 કે જેનું ડિરેક્શન જસ્ટિન લીને કર્યું હતું, જ્યારે આ પાર્ટનું ડિરેક્શન જેમ્સ વોને કર્યું છે, એટલે એની અસર તમને પડદા પર તો જોવા મળશે જ. પણ એનો મતલબ એવો નથી કે આ મૂવી કંઈ ખરાબ છે કે આ મૂવીમાં કોઈ વસ્તુની કમી છે. ખરેખર મૂવી આગળના મૂવીઝ જેટલું જ જોરદાર ઓવર ધ ટોપ એક્શન સિક્વન્સીસ, ફની ડાયલોગ્સ અને હાઈલી થ્રિલિંગ કાર ચેઝિસ તમને આ મૂવીની અંદર જોવા મળશે જ. હવે જો મૂવીની સ્ટોરીની વાત કરીએ તો જો તમને યાદ હોય તો પાર્ટ 6ની અંદર ઓવેન શો કે જે મૂવીનો વિલન હતો એની હાલત આપણા ટીમે ખરાબ કરી નાખી હતી. તો આ મૂવીની અંદર એનો મોટો ભાઈ ડેકાર્ડ શો કે જેનો રોલ જેસન સ્ટેથમે કર્યો છે એ આપણી ટીમની સામે બદલો લેવા માટે આવે છે. સ્ટોરી બસ આટલી સિમ્પલ જ છે, પણ સ્ટોરીની અંદર અમુક જે સાઇડ પ્લોટ્સ અને પછી બીજી બધી જે વસ્તુઓ એમણે એડ કરી છે એના કારણે સ્ટોરી એકદમ થ્રિલિંગ અને એકદમ જોરદાર બને છે. સ્ટોરી થ્રિલિંગ અને જોરદાર બનવાનું બીજું એક કારણ એ પણ ખરું કે જ્યારે એક્શન સિક્વન્સીસ કે ફાઇટ સીન્સ કે પછી કાર ચેસીસ ચાલુ હોય ત્યારે કેમેરા વર્ક એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. કેમેરો જે એક્શનને ફોલો કરે અને જે રીતે શૂટિંગ થયું છે એકદમ જોરદાર છે. એ સાથે સાથે જ્યારે બેકગ્રાઉન્ડની અંદર મ્યુઝિક કે કોઈ પણ સોંગ ચાલતું હોય તો પણ એકદમ સિચ્યુએશનને શૂટ થાય એવું જ હોય. એના કારણે આપણો મૂવી એક્સપિરિયન્સ એકદમ જોરદાર થઈ જાય. આ મૂવી સાથે મારી એક જ કમ્પ્લેન છે કે ભાઈ રોકને વધારે સ્ક્રીન ટાઈમ આપો યાર. એ એકદમ જોરદાર જેકડ અપ માણસ છે અને એની એક્શન જોવાની તો લોકોને મજા જ આવે. જ્યારે પણ એ સ્ક્રીન પર આવે ને એના ડાયલોગ આવે ત્યારે લોકો થિયેટરમાં બૂમાબૂમ કરી મૂકતા હતા. તો પછી એને વધારે સ્ક્રીન ટાઈમ આપો તો આ સ્ટોરીની અંદર 4 ચાંદ લાગી જાય. હવે છેલ્લી વાત કરીએ તો પોલ વોકરની ડેથ. આ મૂવીના એન્ડમાં પોલ વોકરને પરફેક્ટ રીતે વિદાય આપવામાં આવી છે અને આનાથી સારું ડિપાર્ચર શક્ય જ નહોતું એવું કહું તો ચાલે કે એના પૂરી ફ્રેન્ચાઇઝમાંથી એના સીનનો મોન્ટાજ અને પાછળ વિઝ ખલીફાનું સી યુ અગેન સોંગ આ જોઈને થિયેટરમાં જેટલા પણ ફેન્સ બેઠા હતા એમની આંખમાં જળજળી આવી જ ગયા હતા. જો ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ સિરીઝને પૂરી કરી દેવી હોય તો આ મૂવીનું એન્ડિંગ એકદમ પરફેક્ટ હતું. પણ ગઈકાલના જ ન્યૂઝ મુજબ વિન ડીઝલે કન્ફર્મ કરી જ દીધું છે કે પાર્ટ 8 આવવાનો જ છે. તો લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ, બટ આઈ ડોન્ટ નો હાઉ દે ગોના ટોપ ઇટ ધીસ મૂવી. તો છેલ્લે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા વિચારો કોમેન્ટમાં લખજો અને લાઈક કરજો અને જો વિડીયો ગમ્યો હોય તો શેર પણ કરજો અને બીજા નેક્સ્ટ વિડીયો માટે આવતા રહેજો. તો નેક્સ્ટ ટાઈમ મળીએ, ત્યાં સુધી બાય બાય.